રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર જાહેરમાં મારામારી કરવામાં આવી છે અને 5 થી 6 હથિયારધારી શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે। કિશન દુધરેજિયા સહિતના વ્યક્તિઓ પર હુમલો કરવામાં આવ્યો। 4-વ્હીલર કારમાં પણ કરવામાં આવી છે તોડફોડ। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। મયુર બોસરિયા અને તેના પિતા રેવા બોસરિયા સહિતના વ્યક્તિઓએ અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખી હુમલો કર્યો છે। એરપોર્ટ પોલીસ સ્ટેશન ખાતે મારામારી કરવામાં આવી। રાયોટિંગ, જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે સહિતની કલમ હેઠળ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે। તો જૂના ઝઘડાની અદાવતમાં હુમલો કરવામાં આવ્યો છે અને મારામારી કરવામાં આવી છે। તો આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। લાકડીઓ વડે જે ઈસમો હતા તે પહોંચી આવ્યા હતા અને લાકડી વડે હુમલો કરવામાં આવ્યો હતો। ઢોર માર મારવામાં આવ્યો હતો। સંવાદદાતા અંકિત અમારી સાથે જોડાઈ ગયા છે। અંકિત, જાહેરમાં રોડમાં મારામારી કરવામાં આવી, હુમલો કરવામાં આવે છે, શું અપડેટ આખી ઘટનામાં? ચોક્કસ, ખાસ કરીને જે બનાવ બન્યો છે તે રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર જે જલારામ હોટેલ આવેલી છે ત્યાં આ બનાવ છે તે 16 તારીખના રોજ સાંજના 4 વાગ્યાના અરસામાં બન્યો હોવાનું છે તે સામે આવ્યું છે ને 25 વર્ષીય કિશન દુધરેજા નામના વ્યક્તિ દ્વારા મયુર બોસરિયા અને તેના પિતા રેવા બોસરિયા સહિતના 5 થી 6 વ્યક્તિઓ વિરુદ્ધ એરપોર્ટ પોલીસ સ્ટેશન ખાતે મારામારી, રાયોટિંગ તેમજ જાનથી મારી નાખવાની ધમકી સહિતની કલમ હેઠળ ગુનો નોંધાવવામાં આવ્યો છે। સમગ્ર મામલે જો વાત કરવામાં આવે તો કિશન દુધરેજિયાને ફ્રેક્ચર જેવી ઈજા પહોંચી છે, જ્યારે કે તેની સાથે કારમાં રહેલ તેનો મિત્ર છે જયેશ પલાણી, તેને પણ મૂંઢ ઈજા પહોંચી હોવાનું છે તે સામે આવ્યું છે। સમગ્ર મામલે પોલીસને આપેલી ફરિયાદમાં જે કિશન દુધરેજિયા છે તેને જણાવ્યું હતું કે 5 દિવસ પૂર્વે પોતે સીએનજી પંપ ખાતે ગેસ પુરાવા ગયો હતો ને ત્યારે કાર આડી રાખવા જેવી બાબતે બોલાચાલી મયુર બોસરિયા સાથે થઈ હતી અને જે બાબતનો મંદુક રાખીને મયુર બોસરિયા તેમજ તેના પિતા રેવા બોસરિયા સહિતના વ્યક્તિઓ દ્વારા તેની સાથે ઝઘડો કરવામાં આવ્યો હતો ને સાથોસાથ સીસીટીવીની અંદર પણ સમગ્ર ઘટના સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કઈ રીતે હથિયારધારી શખ્સો દ્વારા 2 4-વ્હીલર ગાડીની અંદર આવે છે ને ત્યારબાદ એક સંપ કરીને જે કિશન દુધરેજિયા તેમજ તેનો મિત્ર જયેશ પલાણી છે તેમને માર મારવામાં આવે છે। સાથોસાથ ગાડીના કાચ પણ ફોડવામાં આવે છે, જે ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ છે। ત્યારે સમગ્ર મામલે એરપોર્ટ પોલીસ દ્વારા જે આરોપીઓ છે તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે। જે અંકિત, આપ જોડાયેલા રહેજો। તો રાજકોટની આ ઘટના કે જ્યાં સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે કે જ્યાં મારામારી કરવામાં આવી છે, જાહેરમાં છૂટા હાથની મારામારી કરવામાં આવી છે। રાજકોટમાં ચાલુ બસમાં દુષ્કર્મની ઘટના સામે આવી છે। રાજકોટની તરુણી પર સ્લીપર કોચમાં દુષ્કર્મની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે। સુરતથી રાજકોટ આવી રહેલા તરુણી પર ચાલુ બસમાં દુષ્કર્મની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે। ગીર સોમનાથના વિજય બારડ સામે દુષ્કર્મનો આરોપ લગાવવામાં આવ્યો છે। રાજકોટમાં 0 નંબરથી ફરિયાદ નોંધી ફરિયાદ સુરત મોકલવામાં આવી અને સુરત મહિદપુરા પોલીસ મથક ફરિયાદ મોકલવામાં આવી છે। તો રાજકોટ હોસ્ટેલમાં રહેતી હતી સગીરા આરોપી પણ રાજકોટની હોસ્ટેલમાં કામ કરતો હતો। તરુણી કોઈ કામથી સુરત ગઈ હતી અને વિજય પણ તેની પાછળ ગયો હતો। તો સુરતથી રાજકોટ આવતા દરમિયાન ઘટના બની। તરુણી બ્લેકમેલ કરી ચાલુ બસમાં દુષ્કર્મ આચર્યું હતું। તરુણીનું જે બ્લેકમેલ કરવામાં આવી હતી અને ત્યારબાદ દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। સંવાદદાતા અંકિત ફરી એકવાર અમારી સાથે જોડાઈ ગયા છે। અંકિત, રાજકોટની આ હચમચાવી દે તેવી ઘટના, ચાલુ બસમાં દુષ્કર્મની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે, શું અપડેટ આખી ઘટનામાં? ચોક્કસ, ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટ શહેર પોલીસ દ્વારા 0 નંબરથી એફઆઈઆર છે તે રજીસ્ટર્ડ કરવામાં આવી છે ને એફઆઈઆર છે તે સુરતના મહિદપુરા પોલીસ મથક ખાતે મોકલવામાં આવી છે। ખાસ કરીને સમગ્ર બનાવ અંગે જો વાત કરવામાં આવે તો રાજકોટ શહેરના એક હોસ્ટેલમાં રહેતી તરુણીએ રાજકોટની જ હોસ્ટેલમાં કામ કરનારા જે વિજય બારડ નામનો જે વ્યક્તિ છે કે જે ગીર સોમનાથ જિલ્લાનો વતની છે તેના વિરુદ્ધ પોલીસ ફરિયાદ છે તે નોંધાવ્યું છે કે ચાલુ બસે જ્યારે તે સુરતથી